ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હિરલ। આજના મુખ્ય સમાચાર। જીઆઈએસએફના પડતર પ્રશ્નોને લઈ ભારતીય મજદૂર સંઘ આંદોલનના માર્ગે। ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ જીઆઈએસએફના સીઈઓ પીજી ધારૈયા સામે મનમાનીના આક્ષેપ। દરેક જિલ્લામાં 155 યુનિયનને સાથે રાખી કલેક્ટરને આવેદનપત્ર આપશે। પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો હડતાળ પર જવાની ચીમકી। ગાર્ડને પગાર સ્લીપ આપવામાં આવતી હતી તે બંધ કરાઈ। રાજ્યમાં 7,000 જેટલા કર્મીઓ જીઆઈએસએફમાં બજાવે છે ફરજ। મિત્રો, રાજેન્દ્ર સિંહ ચુડાસમા, ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અને મીડિયા ઇન્ચાર્જની જવાબદારી છે। ત્યારે આજ રોજ આપણે જોયું છે કે ભારતીય મજદૂર સંઘના પ્રદેશ કાર્યાલય એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ આપના માધ્યમથી કરવી પડી છે। અમારા ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ જિગ્નેશભાઈ મજુમદાર અને મહામંત્રી શ્રી ગિરીશભાઈ પટેલ દ્વારા આજે તાત્કાલિક અમને સૂચના આપી કે જીએસએફના પ્રશ્નો ખૂબ જ છે। આપણે જોયું છે મિત્રો, જીએસએફના પ્રદેશ મહામંત્રીએ કેટલી બધી વ્યથા વ્યક્ત કરી। જીએસએફ હજારો સુરક્ષા કર્મીઓ, આપ જો હોસ્પિટલ હોય, નગરપાલિકા હોય, જાહેર મિલકતોનો જીવથી પણ વધારે ધ્યાન રાખીને જતન કરે છે। ત્યારે છેલ્લા 1 વર્ષથી આમના પીડિતના પ્રશ્નો હતા 10 થી 15 પરાકાષ્ઠા આવી ગઈ છે। 1 વર્ષથી નાયબ મુખ્યમંત્રી શ્રી ને રજૂઆતો કરીને થાક્યા છે। આજે ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ મહામંત્રી નિર્ણય કર્યો છે કે પ્રેસ કોન્ફરન્સ કરી આમના પ્રશ્નોને મીડિયાના મારફત ઉજાગર કરવી। ખાસ તો એના કોઈ સીઓ છે, એના પ્રશ્નો છે અત્યારે વધારે ઉજાગર એટલા માટે કે પરાકાષ્ઠા રૂપ જ્યારે પીડાની હદ વટી જાય ત્યારે જ આવી પ્રેસ કોન્ફરન્સ થતી હોય છે। ત્યારે અમો ભારતીય મજદૂર સંઘ પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે અને પ્રદેશના નેતૃત્વએ જે નક્કી કર્યું છે એ મુજબ જીએસએફના પ્રશ્નો, ખાસ કરીને જે અધિકારી બદલવાની વાત હોય એ સિવાયના બીજા 7 થી 8 પોઈન્ટ બીજા પણ છે। આપણે પત્રકાર મિત્રોને અમે આપી દઈશું। આ તમામ સરકાર કક્ષાએ અમે આપેલું છે, છતાં પણ આજ સુધીનો કોઈ નિવેડો આવ્યો નથી। ત્યારે રાષ્ટ્રીય વિચારધારા જોડાયેલું ભારતીય મજદૂર સંઘ હોવાથી સંવાદમાં માનતું હતું। આજે પહેલી વાર એ લોકોનો આક્રોશ બહાર આવ્યો છે। ત્યારે અમે જો સરકાર આ અંગે તાત્કાલિક આ અંગે પ્રશ્નો નહીં હલ કરે તો દરેક જિલ્લા મથકોએ રાજ્યના 155 અમારા યુનિયનો સાથે સૌપ્રથમ આવેદનપત્ર અને ત્યારબાદ ગાંધીનગરમાં ખૂબ મોટી રેલી અથવા તો જે કંઈ કરવા પાત્ર 155 યુનિયન સાથે કરવાની અમારી તૈયારી છે। મહેશભાઈ વીરાભાઈ, ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ મજદૂર સંઘના મહામંત્રી તરીકે હું ફરજ નિભાવું છું। જ્યારે અમારી 1997માં જીઆઈએસએફની રચના થઈ, સરકાર દ્વારા સારા હેતુથી રચના થઈ હતી અને અમારે દરેક ઓફિસોની અંદર, ગુજરાતની તમામ ઓફિસોની અંદર અમારી સિક્યુરિટી ગાર્ડ સેવા બજાવે છે। ત્યારે અમારા આનું સંચાલન સીઓ સાહેબ શ્રી કરતા હોય છે। 2025ની સાલની અંદર સીઓ સાહેબ પીજી ધારૈયા સાહેબને મૂકવામાં આવ્યા હતા। એ એસઆરપીમાંથી છે। તેઓ આજ સુધી ગાર્ડના હિત માટે કોઈ પણ કાર્ય કરેલ નથી અને તેઓ અમારા બીએમએસના જેટલા પણ હોદ્દેદારો છે એમની સાથે મતભેદ રાખી અમારા હોદ્દેદારોના પદાધિકારીઓને નોટિસો આપે છે, એમને સસ્પેન્ડ કરે છે અને કોઈ પણ ગાર્ડ ત્યાં જાય એટલે એમ જ કે તમારા પદાધિકારી કે તમારા એસએસઆઈ બીએમએસનો છે તો બીએમએસના અમે બધા કાર્યકર્તાઓ એમનાથી લોકો ગભરાય છે અને જાતે સસ્પેન્ડ કરે છે, લોકોને ડરાવવાનું ઓલું કરે છે। ધારિયા સાહેબને કોઈ નોલેજ છે નહીં, એ એસઆરપીના છે ખરા પણ આની જીઆઈએસએફના કોઈ પણ કાયદા કાનૂન જાણતા નથી। પ્લસ એમને લગભગ 3 થી 4 જે અંદર 11 મહિનાના કરાર ઉપર કારકુન, ડ્રાઈવર અને એક ઓપરેટર રહેલા છે, એમનો તેઓને 40,000 રૂપિયા ઓવરટાઈમના લેખે આપેલા છે। તો અમારા જીઆઈએસએફની પ્રોપર્ટી 12 મહિનાની લગભગ 100 કરોડની આવક છે, બરાબર। તો ધારિયા સાહેબ એસઆરપીમાં રહેલા હતા એ દરમિયાન તેઓ એવું અમને જાણવા મળ્યું છે કે અમને ત્યાં એચઆરએ લઈને એમને પણ ત્યાં મોટું કૌભાંડ કર્યું એવું અમને ખાનગી સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। એના માટે મેં પોતે જ આરટીઆઈ કરવાનો છું। પછી અમારા દરેક હોદ્દેદારો
એમને નોટિસો આપવા, એમને સસ્પેન્ડ કરવા, અન્ય જે સામેવાળા યુનિયનવાળા ખરા એમના હાથ પર લઈને એમને ગમે તે રીતે માવજી સરવૈયા ભાઈ છે એમના સગાવાલા છે, તો એમનું બધું કયા માને છે અને એ ભાઈ સરકાર વિરોધી છે. માવજી સરવૈયા